તો હા આવી રીતના કંઈક કરે છે ફેમિલી. ઓહ ક્યાં મોજ આવે ફેમિલી તો. મસ્ત બોલીને કાંઠે આવી જાય છે અત્યારે છે ને આપણે જમવાનું બને છે. જમવામાં છે ને સુરમઈનું શાક અને પાપલેટનું શાક ને એવું બધું બને છે. અને હમણાં પછી આપણે ખાવાનું છે ભાઈ. તો ફેમિલી તો મસ્ત શાક બની ગયું છે ભાઈ. આ રીતનું કંઈક બન્યું છે. આપણે છે ને ભાણમ લઈ લઈએ. તો ફેમિલી હવે છે ને આપણે જમી લઈએ ભાઈ. મસ્ત પાણું આવી ગયું છે અને રોટલો ભાઈ. ચાલો જમવા. તો ફેમિલી આપણે જમી લીધું ને ત્યાં જો આપણે ફિશિંગ બોટ આવી ગઈ છે ફેમિલી. અને આમાં છે ને લાડ બધા માછલા છે. હું તમને બધું બતાવી પછી. હા હિસાબ જો કેમ પણ આમ જો કેમ નાડો આમ જો ફેમિલી તમે છે ને બાંધો જો તમે કેટલી બધી ભી પડે ભાઈ તમે જોવો 4 માણસો છે તો ભાઈ ભી પડી હોય કેમ કે ભાઈ પવન હોય કે એટલે કેવરાવે તો આ રીતે ભાઈ બોડી બાંધવાનું હોય. અને હમણાં છે ને આપણે ફેમિલી મચ્છી કાંઠે જવાનું છે ફેમિલી. અને પછી હું તમને મચ્છી બતાવી ભાઈ જો કેમ પડે. તો ફેમિલી જો તમે એક માણસ છે ને દરિયામાં પડી ગયો છે ફેમિલી. આમ તો કેમ આવે આમ તો હા આવી રીતના કંઈક કરે છે ફેમિલી. આ મસ્ત આવ્યો હોય આમ જો આવી રીતનું કંઈક તરવાનું હોય ભાઈ દરિયાની અંદર. તો ફેમિલી કુરશીભાઈ છે ને પેટીમાં શાક કાઢે છે. આમ જો પાયલવાન એવું બધું કાઢે છે. ભરેલા પાલવાન ને સુરમાઈ ને એવું બધું ભરી લીધું છે આપણે. હજી કાઢવાનું ચાલુ છે કામ. તો ફેમિલી આપણે છે ને તરણામાં તો બધું શાક લઈ લીધું છે ભાઈ. અને આમ જોવો તમે લોટ આવે ભાઈ. કેવા લોટ આવે ને જોવો તમે અહીં ફફડાટી ભાઈ નાડું કે ઓહો ફેમિલી આમ જોવો કેવા લોટ આવે. આમ જોવો ભાઈ જોવો તમે હમણાં મોજો આવે ત્યારે કેમ થાય આય કેમ લોટ જો ભાઈ. ઓહો ફેમિલી આમ જોવો તમે કવડો મોજો આવે ભાઈ. ઓહો કેમ મોજ આવે ફેમિલી જોવો તમે. હજી આ કાઈ લો જોવો ફેમિલી જોવો તમે ભાઈ લોટ આવે છે. દાવા જો કાઠે સસડાટી આમ તો માર કામ છે. કોઈ તો કન્ટિન્યુ સડા ચાલુ છે. વાળા કન્ટિન્યુ જો હવે કાંઠે વોટ લઈને ભાગ્યા છે ને ઘરે જઈને તમને શાક બતાડી દઈ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે છે ને શાક લઈને ભાગ્યા છીએ ભાઈ ઘરે. જો હજી 2 તગારા લઈને જાય છે ફેમિલી. અને આપણે છે ને ભાઈ ઘરે જઈને તમને મચ્છી બતાવીએ. અને આમ જો હજી માણસો લેવા જાય છે લવજીભાઈ. આમ જોવો કેવા મોજ આવે ભાઈ. અહીંયા આપણા બોટ પડી ના રાહે ભાઈ. આમ જોવો ફેમિલી અહીં કેમ પણ ભાઈ. તો ચાલો આપણે છે ને જઈ ઘરે જઈને તમને છે ને મચ્છી દેખાડીએ. ઘરે તો બધું છે કંઈ શૂટિંગ થાય છે હું તમને બતાવું ભાઈ. જો ભાઈ પાણી એવું બધું ભાઈ નેક્સ્ટ લેવલ. આમ જો ભાઈ આમ બધી ને શુરુમાં ના છે ખોલા બધી ભાઈ નેક્સ્ટ લેવલ. મિત્રો ડાંગર આવી ગયું તો ફેમિલી એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે ભાઈ ડાય માછલીનો વિડીયો બનાવો. જો આ છે ભાઈ ડાય માછલું કેવું છે મસ્ત છે ને ચકાચક.
કેમ પણ નેક્સ્ટ લેવલ ચકાચક શાક છે બધું શિયાળમાં જોખમ કામ સારું બધું શાક મોટી લીલી રામલી મોટી મોટી બધી મોટી મોટી 2 કિલો થઈ ગયા ઇડલી કઈક પાપલેટ વીતી ગયા ભાઈ નેક્સ્ટ લેવલ જેવું અને તો ઇડલી કાઠી પડી જો સુરમની ખડકી દીધું અને મિત્રો અહીંયા તો કંઈક કામ કરી રહ્યા છે આવડા લોકો અંદર છે ને હું કંઈક કામ કર્યું હાલો તમને બતાવું ફેમિલી આવડે તો દાળે ભરી લીધા તો મસ્બો ઉતારો નહીં સાદા દાળ ભરી લીધા ભાઈ એવું બધું છે તમામ અને ફેમિલી હું તમને છે ને આપણા બોટ દેખાડું ભાઈ હા હિસાબ જો આ રીતનો કંઈક નજારો છે તારે મસ્ત મજાનો ભાઈ વાદળા થઈ ગયા ફેમિલી આજમાં તો વાય ભાઈ વાતાવરણ સાવ ખરાબ થઈ ગયું અમે આવું નહોતું વિચાર્યું કે ફેમિલી અચાનક જવું પડશે આપણે ગોપનાથના દરિયે ઓળકા મેકવા માટે તો ફેમિલી આપણને ગુમલા મચ્છી જોવા મળી ગઈ ભાઈ હમણાં છે ને આપણે ઝાડ ઉપાડ્યા એમાં ગુમલા મચ્છી પણ આવેલી છે તો ભાઈ નેક્સ્ટ લેવલ ગુમલા ભાઈ જોરદાર કઈ ઘટી નહીં એને પાછા આપણે પડખે આવી ગયા કેમ ભણે ભાઈ જોરદાર હાલો ભાઈ તો ફેમિલી આપણે છે ને ગોપનાથ પહોંચી ગયા છીએ અહીં તો ગોપનાથનો તમને ટેન્ડેલિયા દેખાતો છે ભાઈ તો મસ્ત મજાના આપણે છે ને ભાઈ કાંઠે આવેલા જઈએ છીએ અત્યારે ત્યાં પણ આપણી મસ્ત મજાની ભાઈ ટાર્ઝન હાલે નેક્સ્ટ લેવલ વાદળા થઈ ગયા ભાઈ જુઓ તો ફેમિલી આપણે ગોપનાથના બંદરમાં આવી ગયા અને જો અહીંયા ઓળીચ્યું કેટલી પડી આમ જો ભાઈ નેક્સ્ટ લેવલ અને અડક્યું છે ને દરિયામાં જ ગયું છે આવકમાં છે ભાઈ જો તમે કેમ પણ ચાલો આપણે ઓળખી બાંધી પછી પાછા મળીએ હમણાં તો ફેમિલી આપણે જો મસ્ત બાંધી દો ભાઈ અને હવે છે ને આપણે બનાવવું છે જમવાનું જો 2 ક્રેસલા છે 2 ગુમલા છે ખાઈ બાન પછી 2 પાપલેટ છે ભાઈ તો ચાલો આપણે છે ને જમવાનું બનાવીએ હમણાં તો ચાલો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે જો કેવું મસ્ત શાક બન્યું છે ચાલો જમવા તો અચાનક આપણે છે ને ગોપનાથથી આવતા રહ્યા છીએ ગોપનાથ ઓળકા બાંધીને અને દરિયામાં જુઓ તમે કેવા વાદળા નીકળ્યા ભાઈ જો નેક્સ્ટ લેવલના અને આમાં તમને છે ને મોજા દેખાતા છે ભાઈ દરિયો ખાલી છે તો એટલા મોજા દરિયો ભરાય પછી કેટલા મોજા થાય વિચાર કરો તમે અને હાલમાં છે ને અત્યારે દરિયામાં ઓલરેડી વરસાદ ચાલુ છે અહીં પણ હમણાં ચાલુ હતો પણ હમણાં છે ને ફેમિલી દરિયો ભરાય ને એટલે વીડ થાય એટલે કાયમિક વરસાદ આવે હમણાં 3-4 દિવસથી તો કાયમિક રેગ્યુલર વરસાદ આવે છે ભાઈ અને ભાઈ દરિયામાં છે ને પાછું તોફાન આવી ગયું ને એના કારણે આપણે ગોપનાથ વડકા મેકવા જવા પડ્યા આવે છે ને તોફાન જાય પછી પાછા આપણે લઈને વહી આવીશું બસ યાર બીજું કંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય